મારા પ્રિય બાળકો, આ સંદેશ સામાન્ય નથી. આજે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તે દરેકને નથી મળતી. આ શબ્દો ફક્ત તેમના માટે છે જેમણે વર્ષોથી પ્રાર્થના કરી છે, રાતે એકલા બેઠા પોતાના દિલને સમજાવ્યું છે અને અંદરથી એક જ પ્રશ્ન કર્યો છે, મારો સાચો જીવનસાથી ક્યારે આવશે? મારા બાળકો, હનુમાન દાદા આજે તમારા માટે એક ખૂબ જ ગુપ્ત અને શુભ સંદેશ લઈને આવ્યા છે. આ સંદેશ સાંભળીને કદાચ તમારું હૃદય ધબકવાનું શરૂ થઈ જશે, કારણ કે આ માત્ર આશ્વાસન નથી, આ સંકેત છે. આગળ વધતા પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડિયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ ચોક્કસ લખી દેજો કે મિત્રો, ભગવાન શ્રી રામની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે. છેલ્લા કેટલાક દિવસોથી તમે એક અજાણી બેચેની અનુભવી રહ્યા છો ને? ક્યારેક અચાનક કોઈનું નામ યાદ આવે છે, ક્યારેક ભવિષ્ય વિશે વિચારીને દિલમાં હળવું સ્મિત આવે છે, ક્યારેક લાગે છે કે કંઈક મોટું બદલાવ હવે થવાનો છે. આ સંયોગ નથી, તારાઓની સ્થિતિ ધીમે ધીમે તમારી તરફ વળી રહી છે. બ્રહ્માંડે તમારી લાંબી પ્રાર્થનાઓ સાંભળી લીધી છે. અને હા, જે વ્યક્તિ વર્ષોથી તમારા નસીબમાં લખાઈ ગઈ છે તે હવે તમારી તરફ આગળ વધી રહી છે. મારા બાળકો, તમારું લાંબુ ઇંતેજાર હવે સમાપ્ત થવા જ રહ્યું છે. તમે જેને દિલથી શોધતા હતા, જેના વાત કરવાની કલ્પના કરતા હતા, જેને તમે ક્યારે મળ્યા પણ નહીં હોવા છતાં અંદરથી ઓળખતા હતા, એ વ્યક્તિ હવે તમારી જિંદગીના દરવાજા પર છે. અને સૌથી આશ્ચર્યની વાત જાણો શું છે? તે વ્યક્તિ પણ છેલ્લા કેટલાક સમયથી તમને લઈને વિચારી રહી છે. તે પણ અંદરથી એક અજીબ ખેંચાણ અનુભવી રહી છે. તેને પણ લાગતું હોય છે કે કોઈ ખાસ વ્યક્તિ તેની જિંદગીમાં પ્રવેશવા જઈ રહી છે. આ આત્માઓનું મિલન છે. લગ્ન ફક્ત એક સામાજિક વિધિ નથી. તે બે શરીરોનું નહીં, બે આત્માઓનું પવિત્ર જોડાણ છે. અને જ્યારે આત્માઓનું મિલન લખાયું હોય ત્યારે આખું બ્રહ્માંડ તેને શક્ય બનાવે છે. તમારી વર્ષોની તપસ્યા, તમારા આંસુઓ, તમારા ઉપવાસ, તમારી નિઃસ્વાર્થ પ્રાર્થનાઓ હવે ફળ આપવાનું શરૂ કરી રહી છે. મારા બાળકો, જ્યારે તમે એ વ્યક્તિને પહેલી વાર મળશે ને, ત્યારે તમને અંદરથી એક અજાણી શાંતિ મળશે. લાગશે કે હું એને પહેલાથી જ ઓળખું છું. આંખોમાં એક ઓળખાણ હશે, વાતોમાં એક સાદગી હશે અને દિલમાં એક મજબૂત વિશ્વાસ જન્મશે. અને સાંભળો, એ વ્યક્તિ માત્ર સુંદર શબ્દો બોલનારી નહીં હશે. તે ગુણવાન હશે, સમજદાર હશે, તમારા સપનાઓને સમજનાર હશે, તમારી કમજોરીઓને સ્વીકારનાર હશે. અને સૌથી મહત્વની વાત, તે તમારા જીવનમાં પ્રકાશ લાવનાર હશે. તેની પહેલી ભેટ શાયદ બહુ મોટી નહીં હોય, પણ તે તમારા દિલમાં જીવનભર માટે એક ખાસ સ્થાન બનાવી દેશે. એ મુલાકાત તમારી જિંદગીની સૌથી સુંદર યાદોમાંથી એક બની જશે. પણ ધ્યાન રાખજો મારા બાળકો, આ સમય ખૂબ નાજુક છે. જો તમે શંકા કરશો, જો તમે ડરશો, જો તમે તમારા દિલની અવાજને અવગણશો, તો આ અવસર હાથમાંથી સરકી પણ શકે છે. એટલે જ આજે તમને ચેતવણી અને આશીર્વાદ બંને મળી રહ્યા છે. ખુલ્લા દિલથી આવકારજો, ભૂતકાળના દુઃખોને હોડજો અને વિશ્વાસ રાખજો કે હનુમાન દાદાની કૃપા તમારી સાથે છે. આ મિલન સામાન્ય નહીં હોય, આ દૈવી હશે, ભવ્ય હશે અને અનંત પ્રેમથી ભરપૂર હશે. મારા બાળકો, તમારી કિસ્મતનું પાનું હવે વળાઈ રહ્યું છે. આગામી દિવસોમાં કોઈ સંકેત મળશે, એક કોલ, એક મેસેજ, એક અચાનક મુલાકાત. જ્યારે એ ક્ષણ આવશે ને, ત્યારે યાદ રાખજો, આજ તે સંદેશનો પૂર્ણ સ્વરૂપ છે. તૈયાર રહેજો, કારણ કે પ્રેમ હવે દૂર નથી.
તે બસ થોડા જ પગલાં દૂર ઊભો છે. હનુમાન દાદા કહે છે, મારા આ બાળકનું મિલન મેં પોતે જ નક્કી કર્યું છે. તને કદાચ હજુ શંકા હશે. કદાચ તું હજુ વિચારતી હશે કે શું ખરેખર એ વ્યક્તિ મારી જ છે? શું એ મારો જીવનસાથી બની શકશે? શું આ સંબંધ ટકી શકશે? પણ સાંભળ, ધ્યાનથી સાંભળ. દાદા કહે છે, એ વ્યક્તિ તારા જીવનમાં માત્ર પ્રેમ લઈને નથી આવવાની. એ તારી અધૂરી ગણીઓને પૂર્ણ કરવા આવી છે. તારા દરેક દુઃખના પળોમાં એ તારી સાથે દિવાલ બનીને ઊભી રહેશે. જ્યારે દુનિયા તને સમજશે નહીં, ત્યારે એકલો તને સમજશે. તારા મનની દરેક પરીક્ષામાં સમયની કસોટી હોય, પરિસ્થિતિની મુશ્કેલી હોય, પરિવારની અડચણ હોય, એ ખરો ઉતરશે. મારા બાળક, ઘણા લોકો તારી જિંદગીમાં આવ્યા. કેટલાક રહ્યા નહીં. કેટલાકે તને દુઃખ આપ્યું. કેટલાકે તને શંકામાં મૂકી દીધું. પણ આ વખત વાત અલગ છે. હનુમાન દાદા કહે છે, આ સંબંધ મેં મોકલ્યો છે. અને જે સંબંધ હું મોકલું છું, તેમાં વિશ્વાસ અને સુરક્ષા બંને હોય છે. એ વ્યક્તિ માત્ર તારો જીવનસાથી નહીં બને. એ તારા જીવનને નવી દિશા આપશે. તારી અંદર સૂતી ઊર્જાને જગાડશે. તારી ચિંતા, તારો તણાવ, તારી એકલતા ધીરે ધીરે ઓગળી જશે. તારે કદાચ ખબર પણ નહીં પડે અને એક દિવસ તું પાછળ જોઈને કહેશે, આ તો હનુમાન દાદાનો આશીર્વાદ હતો. પણ ધ્યાન રાખજે, આ સંદેશ દરેક માટે નથી. જે લોકો આ સુધી વાંચી રહ્યા છે, માત્ર તેઓ જ આ દિવ્ય સંકેત માટે પસંદ થયેલા છે. જો તારા હૃદયમાં થોડું પણ ધડકન વધી છે, જો તને અંદરથી લાગ્યું કે આ તો મારી વાત છે, તો સમજી લે, દાદાનો સંદેશ તારી માટે જ હતો. મારા બાળક, આ આશીર્વાદને અવગણતો નહીં. વિશ્વાસ રાખજે, ધીરજ રાખજે અને પ્રેમને શંકાથી નહીં, શ્રદ્ધાથી સ્વીકારજે. હવે તારી એક નાની પરીક્ષા છે. જો તું આ સંદેશ સાથે સહમત છે, જો તું હનુમાન દાદાના આશીર્વાદને સ્વીકાર કરે છે, તો આ વિડિયોને જરૂર લાઇક કરજે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખજે. કારણ કે જ્યારે તું જય શ્રી રામ લખે છે, ત્યારે દાદા તારા નામ સાથે આશીર્વાદ નોંધે છે. રોજના આવા દિવ્ય અને ગુપ્ત સંદેશા મેળવવા માટે અમારો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે અને બેલ આઇકન જરૂર દબાવી દેજે. કારણ કે આગામી સંદેશ કદાચ તારી જિંદગીનો સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે. જય શ્રી રામ.